ટ્રક અને કાર વચ્ચે અકસ્માતથી રોડ પર પશુદાણની રેલમછેલ। અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર ફરી એક વખત અકસ્માત થયો। ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રક પલટી ગઈ। ટ્રકમાં ભરેલી પશુદાણની થેલીઓની રોડ પર રેલમછેલ થઈ। અકસ્માતમાં કારમાં સવાર 5 અને ટ્રકમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી। ટ્રક ડ્રાઈવરના દાવા પ્રમાણે બ્રેક ફેલ થતા તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કારને ટક્કર લાગ્યા બાદ ટ્રક સાઈડમાં જઈને પલટી ગઈ। ટ્રક પલટી જતા પશુદાણની થેલીમાં વેરણ-છેરણ થઈ ગઈ। ટ્રક અને કાર બંને અંબાજીથી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રકની બ્રેક ફેલ થવાને કારણે આગળ જઈ રહેલી ઇકો કારને પાછળથી ટક્કર મારી હતી। અકસ્માતમાં ઇકો કારના પાછળના ભાગને નોંધપાત્ર નુકસાન થયું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રકમાં ઓવરલોડ માલસામાન ભરવામાં આવ્યો હતો જેના કારણે બ્રેક ફેલ થયા હોવાનું અનુમાન છે। કચ્છ માધાપર પોલીસ સ્ટેશનની બાજુમાં કરુણ અકસ્માત। વહેલી સવારે નોકરીએ જતી યુવતીની એક્ટિવા થઈ ગઈ સ્લીપ। એક્ટિવા સ્લીપ થતા બાજુમાં જતા ટ્રેલરનું ટાયર ફરી વળ્યું હતું। રોડ પર પટકાયેલી યુવતી પરથી ટ્રેલર ફરતા ગુજરાત યુવતીનું મોત થયું હોવાની જાણકારી છે। ગુજરાતી યુવતીની દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોઈ રહ્યા છો। સૌથી પહેલા મહિલા કોલેજમાં પીટી શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ। વડોદરાથી લુણાવાડા આવતી એસટી બસના ચાલકે 45 લોકોના જીવ નાખ્યા જોખમમાં। જોઈ લો સરકારી બસના ચાલકોની બેદરકારી। સલામત સવારી એસટી અમારી, જો કંઈ થાય તો જવાબદારી તમારી સૂત્ર સાથે સાર્થક કરતા દ્રશ્યો છે મહીસાગરના। અહીં ચાલુ બસે મોબાઈલમાં વ્યસ્ત ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા। ડ્રાઈવર ચાલુ બસે ફોનનો ઉપયોગ કરતો નજરે પડ્યો। વડોદરાથી લુણાવાડા આવતી એસટીનો ચાલક મોબાઈલમાં વ્યસ્ત હતો। પૂરપાટ બસ ચલાવી રહ્યો હતો। ચાલુ બસે ફોનના ઉપયોગને લઈને મુસાફરોમાં રોષ જોવા મળ્યો। બસમાં સવાર 45 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા અને ડ્રાઈવર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। બીજી તરફના દ્રશ્યો રાજકોટના છે। આ મહાશયને માવો ખાવાની એટલી તલબ હતી કે તેણે પ્રવાસીઓની જીવની પણ પરવા ના કરી। બીઆરટીએસ બસ ચાલક બિંદાસ માવો ખસતો નજરે પડે છે। સ્ટીયરિંગ પર માવો ખસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ખસી રહ્યો છે। બસ ચાલતી હતી, ડ્રાઈવર માવો ખસવામાં મશગુલ હતો। તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે। સુરતમાં લાજ શરમ નેવે મૂકી હોળીની ઉજવણી। શિવશક્તિ માર્કેટના વેપારીઓનું દુઃખ થુમકામાં વિસરાયું। જેમના પૌત્ર હોળીની ઉજવણી કરવા જેવડા છે તેવા દાદાએ સુરતમાં ફાગોત્સવના નામે લાજ શરમ નેવે મૂકી। દાદાએ ડાન્સર સાથે નગ્ન નાચ કરી સુરતની આબરૂના ધજાગરા ઉડાડ્યા। હજુ તો શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાના ઘા પણ રૂઝાયા નથી ત્યાં કેટલાક ટેક્સટાઇલના વેપારીઓએ સંવેદના મરીજ પરવારી હોય એ રીતે કેટલાક સ્થળોએ ડાન્સરો બોલાવી નગ્ન નાચનું આયોજન કર્યું। અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણી અંતર્ગત ફાગોત્સવના નામે દેશી ઠુમકા માર્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સ્ટેજ પર લલના અશ્લીલ નાચ કરી રહી છે જેની સાથે માંડ પોતાના પગ પર ઊભા રહી શકતા દાદાની ઉંમરનો વ્યક્તિ ઠુમકા મારી રહ્યો છે। ચામડી લચી પડી છે પરંતુ દાદાનો જોશ હાઈ છે। લલના સાથે ફાક ગીતો પર એવો બીભત્સ ડાન્સ કર્યો કે જોનારાઓની આંખો શરમથી ઝૂકી ગઈ। જ્યારે બીજા દ્રશ્યોએ તો સુરતની આબરૂનું જાણે ચીર હરણ કરી કાઢ્યું છે। કપડા બજારના વેપારીઓ ચારે બાજુ બેઠા છે જેની વચ્ચે ફાક ગીત પર ડાન્સ કરતી મહિલા બીભત્સ ઇશારા કરતી જોવા મળી રહી છે। એક વ્યક્તિ સાથે ડાન્સ કરતા કરતા આ મહિલા તેના ખોળામાં પણ બેસી જાય છે। ફરી અશ્લીલ ઇશારા કરતા બીજા વ્યક્તિના હાથમાંથી પૈસા લઈ નૃત્ય કરવા માંડે છે। ત્યારબાદ ડાન્સર મહિલા પર બીજો એક વ્યક્તિ નોટો ઉડાડતો દેખાય છે। આ વિડીયો ટેક્સટાઇલ વર્તુળની સાથે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આયોજકો સામે ફિટકારનો વરસાદ થઈ રહ્યો છે। શિવશક્તિ માર્કેટના વેપારીઓનું દુઃખ ઠુમકામાં વિસરાયું છે। ઢોળાસામાં 2 આંખલા વચ્ચે જામી પડી, ટ્રેક્ટર વચ્ચે નાખી છૂટા પાડ્યા। 2 આંખલાઓએ ઢોળાસાની બજારને માથે લીધી। બજારની વચ્ચોવચ્ચ લગભગ 15 મિનિટ સુધી આંખલાઓ એવા ઝઘડ્યા કે નાસભાગ મચી ગઈ। ઢોળાસા ગામના રોડ વચ્ચે 2 નંદીએ શક્તિ પ્રદર્શન કરતા લોકો ડરી ગયા હતા। રોડ પર ખૂટિયાઓએ બળદના પારખા કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જીવ બચાવવા ભાગમ ભાગ થઈ હતી। જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં લોકો આંખલાથી ડરીને છુપાયા। આંખલાઓએ લડતા લડતા એક રિક્ષાને પણ નુકસાન કર્યું। ભીષણ યુદ્ધ કરતા આંખલાને શાંત કરાવવા કોઈની હિંમત ન થઈ ત્યારે એક બહાદુરે આંખલાઓને છોડાવવા ગજબની ટેકનિક અપનાવી। ટ્રેક્ટર લઈને જ આંખલાઓની વચ્ચે કૂદ્યો। બંને આંખલાઓ વચ્ચે ટ્રેક્ટરથી દિવાલ બનાવી દેતા આંખલાઓ શાંત થઈ ગયા હતા। રાજુલાના રામપરામાં 5 ફૂટની દિવાલ કૂદી સાવજોનું ટોળું ઘૂસી ગયું।
5 થી 6 ફૂટ ઊંચી દિવાલ કૂદી એક બાદ એક સાવજો રાજુલાના રામપરા ગામમાં ઘૂસ્યા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં સિંહોની લટાર સતત વધી રહી છે. હવે સીસીટીવી ફૂટેજમાં સિંહો રાત્રિના સમયે ઊંચી દિવાલો કૂદીને ગામમાં પ્રવેશતા જોવા મળ્યા છે. ગામની આસપાસ સિંહોનો વસવાટ મોટા પ્રમાણમાં વધ્યો છે. આના કારણે સ્થાનિક રહીશો ભયભીત છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે ગામની શેરીઓમાં નીકળવું જોખમી બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહોએ રામપરા ગામને પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ગામના લોકોનું માનીએ તો ગામની શેરીઓમાં ગમે ત્યાં સિંહ સામે મળી જાય છે. લોકોને વાહન મૂકીને ભાગવું પડે છે. તેમણે વન વિભાગના DCFથી લઈને વન મંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. લોકોની માંગણી છે કે વન વિભાગ ગામમાં વધુ કર્મચારીઓ મૂકે અથવા સિંહોને દૂર ખસેડવામાં આવે.